સૌપ્રથમ દરેક વિદ્યાર્થી મિત્રો અને વાલીશ્રીઓને મારા નમસ્કાર। તો માર્ચ 2025 ની ધોરણ 10 ની અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થી મિત્રોએ ખૂબ સારી સફળતા મેળવી છે એ તમામ સ્ટુડન્ટ્સને અભિનંદન, કોંગ્રેચ્યુલેશન। હવે તમારી પાસે એક પ્રશ્ન આવીને ઉભો છે કે ધોરણ 10 પછી મારે શું કરવું, સાયન્સ લેવું, કોમર્સ લેવું કે આર્ટ્સ લેવું? ચલો એ ડિસિઝન પર તમે લઈ લીધું, પણ હજુ પણ તમારી સામે એક પ્રશ્ન છે કે તમારે કઈ શાળામાં એડમિશન લેવું। તો ચિંતા કરશો નહીં, એમાં પણ ધ જીપીઆર સ્ટડીઝ તમારી સાથે જ છે। હવે ધ જીપીઆર સ્ટડીઝ ની વાત કરું તો તમને બધાને ખબર છે કે આપણી જે સંસ્થા છે એ સતત 15 વર્ષથી કાર્યરત છે અને ખૂબ સારું રિઝલ્ટ આપી રહી છે। આ વર્ષની પણ વાત કરું તો માર્ચ 2025 માં તમને બધાને ખ્યાલ જ છે કે આપણી જે જ્ઞાનદીપ શાળા છે એ જ્ઞાનદીપ શાળામાં 1 થી 5 નંબર જે વિદ્યાર્થી મિત્રોના આવેલ છે એમાં 4 નંબર તો આપણા વિદ્યાર્થીઓના જ છે। શ્રીજી સ્કૂલની વાત કરું તો શ્રીજી સ્કૂલમાં પણ પહેલો, બીજો, ત્રીજો નંબર આપણો છે। જીઆઈડીસી માં જે ગુરુકુળ સ્કૂલ આવેલી છે એમાં પણ બીજો નંબર આપણો છે। શ્રવણ સ્કૂલની વાત કરું, શ્રવણ સ્કૂલમાં પણ પહેલો નંબર આપણો છે। પીપી સવાણીની વાત કરું તો પીપી સવાણીમાં પણ આપણો એક વિદ્યાર્થી ત્રીજો નંબર આવેલ છે। તો સ્ટુડન્ટ આ તો ઘણી બધી સ્કૂલો છે કે જેમાં આપણા વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે અને તમે અહીંયા એનો રેકોર્ડ પણ જોઈ શકો છો। બધાના ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશમાં માર્ક્સ પણ જોઈ શકો છો અને તમે બધાને ઓળખતા પણ હશો। આઈ થિંક તમે પણ આમાં હશો। તો A1 ગ્રેડમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે। ત્યાર પછી હું વાત કરું કે સબ્જેક્ટ વાઇઝ આપણે થોડું એનાલિસિસ કરીએ કે ગણિત જે બધાને અઘરું લાગતું હોય તો એમાં 1, 2 નહીં પણ 4 વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે 100 માંથી 100 ગુણ મેળવેલ છે। સંસ્કૃત જે આપણી એક લેંગ્વેજ કહેવાય એ લેંગ્વેજમાં પણ જો દીપેશ વસાવા નામનો છોકરો છે એને 100 માંથી 100 ગુણ મેળવેલા છે। વિજ્ઞાન તો કે બધાને બહુ જ અઘરું લાગે, વિજ્ઞાનમાં તો ના આવે ના, તો પણ એમાં જુઓ વિજ્ઞાનમાં પણ છે અહીંયા ક્યાં ગયું, હા, મિહિર પગી જેનો જ્ઞાનદીપમાં પહેલો નંબર આવેલો છે એ વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં પણ 100 માંથી 100 ગુણ મેળવેલા છે। એટલે એવું નહીં કે ભાઈ ઓવરઓલ રિઝલ્ટ સબ્જેક્ટ વાઇઝ પણ છોકરાઓએ ખૂબ સારું રિઝલ્ટ અહીંયા મેળવ્યું છે। અને A2 ગ્રેડની વાત કરીએ તો A2 ગ્રેડમાં પણ તમે અહીંયા જોઈ શકો છો 1, 2, 3 નહીં પરંતુ ટોટલ 18 વિદ્યાર્થીઓ આપણા એવા છે કે જેમણે A2 ગ્રેડ મેળવ્યો છે। તો ઓવરઓલ હું તમને કહું કે ખૂબ સારું રિઝલ્ટ આ વર્ષે આપણે પ્રાપ્ત કર્યું છે અને પાછલા વર્ષનો પણ ધ જીપીઆર નો રેકોર્ડ તમે જુઓ, ખૂબ સારું રિઝલ્ટ આપણે દર વર્ષે આપતા જ રહ્યા છે। અને વાલીશ્રીઓ તમને ખબર હશે કે આ વસ્તુ એકલા હાથે પોસિબલ નથી, એમાં તમારા બાળકની મહેનત, તમારી એટલે કે પેરેન્ટ્સની મહેનત અને ટીચરોની મહેનત, આ બધાની મહેનત થકી આપણે આટલું સારું રિઝલ્ટ મેળવી શક્યા છે। અને તો જીપીઆર સ્ટડીઝની વાત કરું તો ધોરણ 10 જ નહીં આપણે 11, 12 કોમર્સના ક્લાસીસ પણ કરાવીએ છીએ અને એમાં પણ ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે। જેમાં તો જ્ઞાનદીપ સ્કૂલ જે છે તો જ્ઞાનદીપ સ્કૂલમાં રાઠવા જાગૃતિ નામની જે વિદ્યાર્થીની છે એના પર્સન્ટાઇલ આવ્યા છે 98.97 અને એની સાથે એને પ્રથમ ક્રમાંક મેળવ્યો છે। અને આંકડાશાસ્ત્ર વિષયની વાત કરું તો 100 માંથી 100 ગુણ એને મેળવેલ છે। તમે જોઈ શકો છો અહીંયા સ્ટેટમાં 100 છે, એકાઉન્ટમાં 97 છે। અને આ વિદ્યાર્થીનીના પાછલા રેકોર્ડની વાત કરું તો 10મા ધોરણમાં આ વિદ્યાર્થીનીએ 78% મેળવેલ હતા। હવે જોજો તમારું એક ડિસિઝન કઈ રીતે તમને મદદ કરી શકે। આ વિદ્યાર્થીને નક્કી કર્યું કે મારે કોમર્સ લેવું છે, કોમર્સ લીધા પછી પણ મારે તો જીપીઆર સ્ટડીઝમાં ટ્યુશન માટે જોડાવવું છે, એ વિદ્યાર્થીની જોડાઈ ગઈ। ત્યાં એનો A1 ગ્રેડ પણ નહીં હતો, A2 ગ્રેડ પણ નહીં હતો, છતાં ધ જીપીઆર સ્ટડીઝમાં એ જોડાઈ, ટ્યુશન કર્યું, એને સારી રીતે અભ્યાસ કર્યો અને તમે જોઈ શકો છો એનું સપનું અહીંયા 12મા ધોરણમાં પૂરું થયું। પહેલો નંબર મેળવ્યો, 91% એના અહીંયા આવી ગયા છે। એટલે જો તમારું બાળક છે જ્યારે નાનું હોય તો કઈ રીતે આપણે એને એકડ એકથી શીખવાડતા હોઈએ, તો જ્યારે તમારું બાળક ધોરણ 10 પછી કોમર્સ લે છે તો અહીંયા એનું ફરીથી પહેલું ધોરણ ચાલુ થાય છે। કારણ કે તમે જ્યારે સાયન્સ લો છો તો ગણિત, વિજ્ઞાન જેવા સબ્જેક્ટથી તમે ઓલરેડી પરિચિત છો, પણ તમે કોમર્સ શાખામાં જાઓ છો એટલે એકાઉન્ટ છે, સ્ટેટ છે, ઇકોનોમિક્સ છે, આ બધા સબ્જેક્ટ જે છે એ તમારા માટે નવા છે। એટલા માટે જ તમારું 11મા ધોરણમાં કઈ શાળામાં એડમિશન લેવું, કયા કોચિંગ ક્લાસમાં જવું, એ ડિસિઝન જો તમે સારી રીતે લીધું હશે ને તો તમારો બેઝિક પાયો સારો બનશે અને બેઝિક પાયો જો સારો બનશે તો તમારું જે આગળનું કરિયર છે એ તમે સારી રીતે બનાવી શકશો। તમે જોઈ શકો છો કે 12મા ધોરણમાં પણ તમારી સામે સબ્જેક્ટ વાઇઝ હાઈએસ્ટ માર્ક્સ લખેલા છે। A1 ગ્રેડની વાત કરું તો A1 ગ્રેડમાં ટોટલ આપણા 11 વિદ્યાર્થીઓ છે કે જેમણે ખૂબ સારા માર્ક્સ સાથે સફળતા મેળવી છે। A2 માં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આપણા છે અને વાલીશ્રીઓ અને વિદ્યાર્થી મિત્રોને જણાવી દઉં કે ખુશ ખબર છે કે આ જેટલા પણ ટીચરો છે જે તમને ધોરણ 10 અને ધોરણ 12 માં ભણાવે છે એ બધા જ શિક્ષકો ભેગા મળીને એક સંસ્થા શરૂ કરવા જઈ રહ્યા છે, એક શાળા શરૂ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે એકલવ્ય વિદ્યાપીઠ અને અંકલેશ્વર ખાતે શરૂ થવા જઈ રહી છે આ જ વર્ષથી, જેમાં
સાયન્સ અને કોમર્સના એડમિશન શરૂ થઈ ચૂક્યા છે. એટલે તમારા માટે એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. નોર્મલ આપણે વિચારીએ કે ભાઈ કોચિંગ ક્લાસમાં આપણે જઈએ તો આપણને કેટલા કલાક ત્યાં ભણાવવામાં આવે? વધુમાં વધુ 3 કલાક, વધુમાં વધુ 3-3.5 કલાક. તો જીપીએસ સ્ટડીઝ ની વાત કરું, તમારું બાળક ટ્યુશન આવે છે, પછી ચિંતા કોની? તો કે અમારી એટલે કે ટીચરોની. બાળક અહીંયા 5 થી 6 કલાક બેસીને ભણે છે. અમુક વિદ્યાર્થીઓ તો એવા હોય કે એક્ઝામના સમય દરમિયાન સવારના આવે ડાયરેક્ટ સાંજે જ ઘરે જાય. આખો દિવસ બેસીને અહીંયા મહેનત કરે છે. કઈ ડાઉટ હોય તો ટીચરો તાત્કાલિક એમને સોલ્વ કરી આપે છે. હવે વિચારો કે ટ્યુશન ક્લાસમાં તો આવી મહેનત કરાવવામાં આવતી હોય. હવે આ જ ટીચરો ભેગા મળીને એક સ્કૂલ શરૂ કરે છે તો ત્યાં એમનું રિઝલ્ટ કેટલું સારું આવશે. બરાબર? તો તમારી પાસે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે કે તમે તમારા બાળકને 11 કોમર્સમાં મોકલો છો તો આ એકલવ્ય વિદ્યાપીઠ જે છે એની અવશ્ય એકવાર રૂબરૂ મુલાકાત લો. આપણા જે સર છે એમનો કોન્ટેક્ટ કરો. બંને નંબર તમને અહીંયા દેખાતા જ હશે. 997902 145 88 66 15 19 43. તો આ નંબર પર સંપર્ક કરો. તમને એકલવ્ય વિદ્યાપીઠ એટલે કે શાળાની રૂબરૂ મુલાકાત લેવી હોય તમે ત્યાં પણ જઈ શકો છો. સર સાથે કોલ કરીને પણ વાતચીત કરી શકો છો. અને હા, ધ જીપીઆર સ્ટડીઝ અંડાળા ખાતે પણ એડમિશન શરૂ થઈ ગયા છે ધોરણ 10 ના, ધોરણ 11-12 કોમર્સના. અને હા, આપણી એક બીજી બ્રાન્ચ પણ છે જે ગળખોલ પાટિયા ખાતે આવેલી છે. એટલે એ વિસ્તારના જો બાળકો હોય તમે ત્યાં પણ એડમિશન મેળવી શકો છો. લાસ્ટમાં એટલું જ કહીશ કે તમારી સફળતા એ જ અમારું ધ્યેય. તો એડમિશન લેવા માટે આજે જ સંપર્ક કરો. થેન્ક યુ.